નમસ્કાર, કેમ છો? રાત્રે લાઈવ આવવાનું રીઝન છે, અત્યારે છું અમદાવાદ એરપોર્ટ અને મજાના વિષય સાથે લાઈવ આવ્યો છું. બહુ મજાનો વિષય છે. હાલ અમદાવાદ એરપોર્ટ ઉપર આપણે જવા નીકળ્યા છીએ યુકે, અને યુકે જવા માટે આપણે ટિકિટ લીધી છે. એની અંદર આપણને 2 સ્ટોપ આપ્યા છે. એક છે બોમ્બે અને બીજો છે એમ્સ્ટરડેમ. અને એ ટિકિટ લઈને આપણે એરપોર્ટની અંદર એન્ટર થયા. આપણને બોર્ડિંગ ઇસ્યુ કર્યા છે. હાલ આપણે છીએ ઇન્ડિગોના કાઉન્ટર ઉપર, ઇન્ડિગો એરલાઇન્સના કાઉન્ટર ઉપર છીએ. અને આપણને એવું લોકો એવું કહી રહ્યા છે કે તમે તમારી પાસે નેધરલેન્ડના વિઝા નથી એટલે તમે ના જઈ શકો. પણ મારે નેધરલેન્ડ જવું જ નથી. ભાઈ શું કહેશો હવે? છેલ્લા 2 કલાકથી તમે લોકો મને અહીંયા ઊભો રાખ્યો છે. શું કહેશો? વિઝાની જરૂર છે? એઝ પર લો જરૂર નથી એવું લો એવું કહી રહ્યું છે. આ છે ઇન્ડિગો એરલાઇન્સ અમદાવાદ એરપોર્ટ. અને મારી સાથે બીજા બેન, કોઈ બેન બી છે ખબર નહીં, એ બેન સાથે બી આ ઇસ્યુ છે. ખબર નહીં બેન શું કહે છે, બેનનો શું ઇસ્યુ છે. એમને બી બોર્ડિંગ નથી, મને તો બોર્ડિંગ આપ્યા છે. સો છેલ્લા 1.5-2 કલાકથી અહીંયા આગળ ઊભા છીએ, ટાઈમ પસાર કરી રહ્યા છે અને કહી રહ્યા છે તમારા પાસે નેધરલેન્ડના વિઝા. ભાઈ અમારે નેધરલેન્ડ ક્યાં જવું છે યાર? બોલો શું કહેશો ભાઈ સાહેબ? તમારા મેનેજરને બોલાવો ને યાર. છેલ્લા 2 કલાકથી તમે હેરાન કરી રહ્યા છો મને યાર. મજા સમજો છો તમે લોકો બધા ભેગા મળીને મજા લઈ રહ્યા છો? છેલ્લા 2 કલાકથી અહીંયા આગળ ઉભો છું. તમને કહી દઉં તમારા મેનેજર સાથે વાત કરાવો. આવું યાર, આવું 2 કલાકથી મેનેજર આવતા વાર લાગે યાર. હું 2 કલાકથી ઉભો છું અહીંયા આગળ. હા નાખો ઉભો છું. કરાવો મેનેજરને વાત, બોલાવો અહીંયા આગળ. બોલાવો, મને લેખિતમાં આપી દો. હું ના જઈ શકું કે મારી પાસે નેધરલેન્ડના વિઝા નથી. મારી પાસે લંડનના વિઝા છે. હું તમને બતાવું. મારી પાસે લંડનની ટિકિટ છે. હું કોઈ ઈમેલ આઈડીની જરૂર નહીં મારા ભાઈ. આ મારી પાસે વેલિડ વિઝા છે લંડનના. હું લંડન જઈ રહ્યો છું. મારી પાસે લંડન ટિકિટ છે. મારી પાસે લંડનની ટિકિટ છે. નહીં જરૂર વિઝાની. બહાર એની ગવર્મેન્ટની ચિંતા. બહાર જવા દે. મને શું માટે બહાર જવા દેશે મને? હું નેધરલેન્ડની અંદર એરપોર્ટમાં ઉતરીશ ને મને બહાર જવા દેશે વિધાઉટ વિઝા? હા, મને જવા દેશે? મારે બહાર જવાનું જ નથી. મારી ફ્લાઇટ કલાક પછી છે મારા ભાઈ લંડનની. શા માટે મારે લંડન નેધરલેન્ડમાં જવા જ નથી. હું ટ્રાન્ઝિટ વિઝા શા માટે લઉં? મેં ટિકિટ લંડનની લીધી છે મારા ભાઈ. મેં ટિકિટ લંડનની લીધી છે. 1 કલાકનો હોલ્ડ જે તે વેબસાઇટ છે એને આપ્યો છે. મેં તો માગ્યો નથી. બરાબર, મેં તો માગ્યો નથી. છેલ્લા 2 કલાકથી તમે લોકો મને બોર્ડિંગ બી ઇસ્યુ કર્યા. આ બોર્ડિંગ ભૂલથી ઇસ્યુ થઈ ગયા તમારાથી? ના, મને એમ કહો ને, બોર્ડિંગ તમારાથી ભૂલથી ઇસ્યુ થઈ ગયા છે. 2 બોર્ડિંગ મારા અહીંથી અમદાવાદથી બોમ્બેનો આપ્યો છે અને બોમ્બેથી મને એમ્સ્ટરડેમનો આપ્યો છે. તમે બોર્ડિંગ બી ઇસ્યુ કરી. તમારા ભૂલથી ઇસ્યુ થઈ ગયા છે? ના, મને આ ભૂલથી ઇસ્યુ, મને ખાલી કોને આ બોર્ડિંગ ફ્રોડ છે? આ બોર્ડિંગ ફ્રોડ છે. ખાલી મને કોને યાર આ બોર્ડિંગ પર હું જઈ શકું ના જઈ શકું? કેમ રિમૂવ કર્યા? તમે આપ્યા મને, તમે આપ્યા પછી રિમૂવ કરી દીધા? અલે યાર, મજાક કરી રહ્યા છો મારા સાથે આ લોકો. જો ઇન્ડિગો એરલાઇન્સ મજાક કરી રહી છે. મને 2 બોર્ડિંગ ઇસ્યુ કરે છે અને પછી ક્યાંય બોર્ડિંગ આપ્યા પછી મેં ચેકિંગ બી કરી લીધું. ત્યાં આગળ મેં ચેકિંગ બી કર્યું. ખબર તમને? ત્યાં ગેટ બી ખુલી ગયો. આ બોર્ડિંગથી મારો ગેટ બી ખુલી ગયો. ઇન્ડિગો એરલાઇન્સ એટલી ઘટિયા હરકત કરી રહી છે મારી સાથે. છેલ્લા 2 કલાકથી મજાક બનાવી રહ્યા છે. બોર્ડિંગ ઇસ્યુ કર્યા પછી હવે કહી રહ્યા છે મેં ચેકિંગ બી કરી લીધું અને પછી કહી રહ્યા છે કે ના જઈ શકો તમે. गजब से इंडिगो एयरलाइंस. अभी हम लोग भाई इंडिया में अहमदाबाद एयरपोर्ट पे ये इंडिगो एयरलाइंस है. मेरे पास 2 बोर्डिंग देने के बाद बोल रहा है कि आपका बोर्डिंग हमने कैंसिल कर चुका है. એવું રૂલ છે? મારે લંડનની ટિકિટ છે. મારે રૂલ છે નેધરલેન્ડના વિઝા કમ્પલસરી છે એવું જોઈએ જ એવું રૂલ છે? જરૂર છે. મારે નેધરલેન્ડ જવાનું નથી. મારી પાસે ટિકિટ ઓલરેડી છે. મારી પાસે ટિકિટ છે. મારી वीजा जरूर है. यस मैडम, क्या करूं मैं? 2 घंटे से मेरे को यहाँ पे खड़ा रखा है. क्या करें बताओ मेरे को? 2 घंटे से. इट्स फेयर? मेरे को लंदन जाना है मैडम. मेरे को लंदन जाना है. मेरे पास लंदन का टिकट है. मेरे पास लंदन का वीजा है. मैंने जब टिकट लिया वहां उन लोगों ने 2 होल्ड दिया था. एक होल्ड दिया था अहमदाबाद से बॉम्बे का और बॉम्बे से एम्स्टरडम का. ओके, और एम्स्टरडम से मेरा टिकट है लंदन का. 1 घंटे का होल्ड है. बॉम्बे में भी 2 घंटे का होल्ड है. एम्स्टरडम में 1 घंटे का होल्ड है. अब ये लोग मेरे पास नेदरलैंड का वीजा मांग रहे हैं. मैं कहां से लाऊं? मैं वाया नहीं जा रहा हूं. 1 घंटे का होल्ड है और एसपल. जी बाहर निकलना ही नहीं मेरे को. क्यों बाहर निकलूंगा मैं? लॉ ऐसा बता रहा है. लॉ, मैं नहीं बता रहा हूं.
लॉ ऐसा बता रहा है नो नीड टू ट्रांजिट वीजा। मेरे को जाना है लंदन, नहीं सर, हाँ मैं इनसे बात कर रहा हूँ, मेरा काम खत्म होने दीजिए। मेरे को आप खड़े रहिए, मैं कोई मिसबिहेव करूँ तो आप मेरे को रोक लेना, मैं कोई मिसबिहेव करूँ मेरे को यहाँ पे रोक लेना, कोई दिक्कत नहीं है। मैं 2 घंटे से यहाँ पे खड़ा हूँ, पिछले 2 घंटे से खड़ा हूँ। मेरे को बोर्डिंग इश्यू करा, बोला कि बोर्डिंग रिमूव कर दिया। ये कोई हरकत हुई? मेरे बोर्डिंग क्यों दे रहे हो फिर मेरे को बोर्डिंग? सर मेरे को मेरा काम करने दीजिए, मैं अभी मेरा अभी फ्लाइट है, अब मेरा टाइम बर्बाद मत कीजिए। मैं कोई मिसबिहेव करूँ अब मेरे को ले जाना, कोई दिक्कत नहीं सर, ठीक है? અહીંયા હું કોઈ મિસબિહેવ કરું મને લઈ જઈ શકે છે, વાંધો नहीं। मेरी तरफ क्यों? हाँ तो मत आओ ना, मैं काम करूँ, मैं यहाँ पे खड़ा हूँ, मैं वहाँ पे नहीं आऊँ सर। अरे लाइव चल रहा है, 1500 लोग हमको देख रहे हैं, मेरे को मेरा काम करने दीजिए, मेरे को बोर्डिंग दिया, मेरे को जाने दीजिए। हाँ चलो मैडम बोलो ना, मैडम बोलो ना क्या होगा? मेरे को जाना है नहीं जाना है? मेरे को क्या ये बोर्डिंग का क्या है, ये फ्रॉड बोर्डिंग या क्या है? तो ये तो बता, मैं लंदन जा रहा हूँ, मेरे पास लंदन का वीजा है मैडम। डायरेक्ट फ्लाइट नहीं दिया तो मेरे को क्या करूँ? अच्छा मतलब मान लो कोई भी वर्ल्ड के जितने भी टूरिस्ट है वो कोई मतलब ब्रेक जर्नी की होती है, मान लो उनका मतलब कोई पे फ्लाइट चेंज होती है तो हर जगह आपका वीजा लगना जरूरी है। वो डिपेंड करता है कि आप कौन सी कंट्री। वीजा वाली कंट्री में बता रहा हूँ, मैं वीजा वाली कंट्री बता रहा हूँ, बिना वीजा वाली कंट्री छोड़ दो, मैं वीजा वाली कंट्री बता रहा हूँ। मेरे को लिख कर दे दे, मैं वापिस चला जाता हूँ मैडम। भाई नहीं रिटर्न की जरूरत है मैडम, मैं मुंह पे बोल दोगे मैं चला जाऊंगा वापिस। मैंने पैसा 90,000 रुपया दिया है मैडम, 90,000 रुपया कैसा होता है पता है आपको? तो फिर दीजिए मेरे को भाई, आपो ना भाई। गजब यार, खरेखर गजब છે, બહુ જ ગજબ છે। બોર્ડિંગ ઇસ્યુ કરવા પછી પણ આ જ હરકત આ લોકો કરી રહ્યા છે। બોલો ભાઈ શું થશે? હું પાછો જતો રહું? હું પાછો જઉં અહીંથી? તમે કહો તો હું પાછો જતો રહું? તમે મને નહીં જવા દો ને મને? મારી પાસે ઇનફ પુરાવો છે, હું અત્યારે અમદાવાદ એરપોર્ટ છું, હવે મારે કોઈ રિટર્નની જરૂર નથી। છેલ્લા 2 કલાકથી તમે ટાઈમ પસાર કરી રહ્યા છો, 2 અને બોર્ડિંગ ઇસ્યુ કર્યા, બોમ્બે થી એમ્સ્ટરડેમનો બોર્ડિંગ બી ઇસ્યુ કરી દીધો છે મને, તો હું પાછો જતો રહું ને? પાછો છો ને? ડોક્યુમેન્ટ્સ મારી પાસે, પાસપોર્ટ છે યાર, હું પાકિસ્તાની છું। અરે તમે આવું કરી રહ્યા છો? હું પાછો જાઉં, હું ઘરે જાઉં, હું ઘરે જઈ શકું છું, હું ઘરે જઈ શકું છું। અરે મારી પાસે, હું લંડન જઈ રહ્યો છું, મારી પાસે લંડનના વેલિડ વિઝા છે, 1 કલાકની હોલ્ડ છે। મેડમ મને એક પ્રશ્નનો જવાબ આલો, એક પ્રશ્નનો જવાબ આલો તમે મને। હું એમ્સ્ટરડેમ પહોંચી ગયો, મને ત્યાંની કન્ટ્રી બહાર જવા દેશે? બહાર જવા દેશે? તો શું થશે? શું થશે? શું થશે મને? હા શું થશે પછી? શું થશે ત્યાંથી શું કરશે લોકો મને? મારી પાસે લંડનની ટિકિટ છે, મને શું કરશે? લંડન મોકલશે મને? મારી પાસે લંડનની ટિકિટ છે, મને લંડન મોકલશે? હું પાછો જાઉં ઘરે ભાઈ, હું ઘરે પાછો જાઉં, મારે ઘરે જ જવું છે યાર, ઘરે તો જવા દો कम से कम यार। अरे मेरे को घर तो जाने का बोलो यार, कुछ तो करो यार, या मेरे को मना कर दो या भी क्लियर बोल दो मेरे को घर जाना है, घर पे वेट कर रहे हैं यार। 2 घंटे से यहाँ पे खड़ा हूं मैं, 2 घंटे से, तो मैं घर जाऊं? अरे હું ઘરે જઉં, મને યસ તો નોકા કહી દો। હા તો કરાવો ને એક્ઝિટ, ચલો ને યાર પ્લીઝ એક્ઝિટ કરાવો, ચલો હવે એક્ઝિટ કરવાનો સમય આવી રહ્યો છે, જોઈ લઈએ આપણે એક્ઝિટ કરીએ, આવો પ્લીઝ, થેન્ક યુ। ગજબ મતલબ રૂલ લાવી રહ્યા છે લોકો, એમના બાપાના કાયદા લાવી રહ્યા છે લોકો। એવું કહી રહ્યા છે કે તમારે નેધરલેન્ડના વિઝા જોઈએ, 1 કલાકનો હોલ્ડ છે, લો એવું કહી રહ્યો છે કોઈ વિઝાની જરૂર નથી, મારે તો લંડન જવાનું છે, લંડનના વેલિડ વિઝા છે મારી પાસે। તો નેધરલેન્ડ મારા શા માટે નેધરલેન્ડ વિઝા જોઈએ? મારી અમદાવાદની ફ્લાઇટ છે, અમદાવાદથી નેધરલેન્ડથી હોલ્ડ છે, 1 કલાક પછી બીજી ફ્લાઇટ છે લંડન, તો નેધરલેન્ડ વિઝા ના જોઈએ? આ લોકો એવું કહી રહ્યા છે નેધરલેન્ડ વિઝા જોઈએ। ટોપ હોય નો નીડ ટુ ટ્રાન્ઝિટ વિઝા એઝ પર લો। ઇન્ડિગો ભારત સરકારની નિયમથી બહાર છે એવું નથી સર, અરે નિયમ ગૂગલ ખોલો, આપણે ગૂગલ બતાવીએ। હું એ જ કહું, એનો એડવોકેટ આવ્યો યાર, એડવોકેટ સાથે તમે આવું કરતા હોય તો તમે બીજા લોકલ સાથે તમે શું કરો યાર? ડોક્યુમેન્ટ્સ છે સર, એમાં એવું કઈ જ ના હોય, પર્સન મને ગમે પણ મારા ભાઈ લો છે ને યાર, હું લો તમને બતાવું, તમે ખોલો, તમારા ફોનમાં ખોલો, મારો ફોન કદાચ ખોટો હોઈ શકે ચાઇનાનો, તમારો લો ખોલો, નો નીડ ટુ ટ્રાન્ઝિટ વિઝા એઝ પર લો। નથી ચેક કર્યું બેન તમે? ભાઈ તમારો ફોન કાઢો ને, એક ફોન ખાલી કાઢો, હું લો બતાવું તમને, લો ની વાત કરું, તમને લો બતાવું, બરાબર? આપણે લો બતાવીએ, ગૂગલ ખોલો, હવે આપણે ખોલીએ
I am going to London. બ્રેક. ભાઈ એવું નથી તમે રોકી ના શકો. કેમ 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 મારા ફોલોઅર છે, તમે ઓળખો છો ભાઈ મને? મારું નામ શું છે? ઓળખે છે મને? શું ઇસ્યુ છે તમને ભાઈ? મારા મિત્રો છે. અરે આ તમને ભડકાવું છે ને ભાઈ હું તમને? ઓળખું છું એટલે બાપુને પૂછ્યું મારા સપોર્ટમાં છે એવું કહી રહ્યા છે. મારા સપોર્ટમાં છે એવું કહી રહ્યા છે. મને ઓળખો છો? હોલ્ડ ઇન નેધરલેન્ડ need to visa નો વિઝા રિક્વાયરમેન્ટ આપણે બતાવી દઈએ આ લોમાં શું લખ્યું છે? નો વિઝા રિક્વાયર્ડ, યુ ડુ નોટ નીડ વિઝા ટુ એન્ટર યુકે ફોર ટુરિઝમ મોસ્ટ બિઝનેસ, ઓનલી આઈડી કાર્ડની જરૂર છે, કોઈ જરૂર નથી ભાઈ. એમને બતાવ્યું ને એ કહે છે અમારો લો ના આવે, એમનો લો જુદો આવે, આ લો એમનો લાવો રાખ. અત્યારે 4,000 લોકો જોઈ રહ્યા છે અને આખા ઇન્ડિગોને જોઈ રહ્યા છે. ગજબ છે ભાઈ. મારા પૈસા કોણ આવશે? 90,000 રૂપિયા મેલ આઈડી પૈસા આવશે મારા. 90,000 રૂપિયા છે મારા ભાઈ. હે 90,000 રૂપિયા કમાવામાં યાર ભૂકા બોલાઈ જાય મારા. હે અરે ઇન્ડિગોએ તો મારું ચીટિંગ કરી નાખ્યું યાર. 90,000 રૂપિયાનું મારો ત્યાંના બધા કામ મારા બગાડ્યા. લંડનના કેટલા બધા પ્લાન કરીને બેઠા તું. હે લંડનની અંદર કેટલા બધા પ્લાન કરીને બેઠો તું અને મારા ભૂકા બોલી નાખે ઇન્ડિગોએ. તમે ચાલો બાલાકી મૂકવા તો આવો પ્લીઝ, આવો ને. જબરું જારું સાવ મતલબ નિયમની પણ આપણે મજાનો વિષય છે અને આ વિષય આપણે એવું નથી કહેતા કે આજે લોકો એમનો વાંક હશે વોટ એવર જે બી છે, પણ આ આખા ઇન્ડિયાની અંદર ઇસ્યુ થતો હશે. ઘણા લોકોને એક છોકરી હતી, એ છોકરી બી બિચારી રડતી હતી, એ આણંદની છોકરી હતી, એ લંડન જઈ રહી હતી, તો સેમ ઇસ્યુથી એને બિચારી ઘરે મતલબ એની પાસે લગભગ ખબર નહીં. એટલે હવે મજાનો વિષય છે, જોઈએ છે, બને રહો. જબરજસ્ત છે. There is no required to transit visa. લોકો લખી બી રહ્યા છે ભાઈ. લોકો કોમેન્ટ મારી રહ્યા છે there is no required to transit visa. જેટલા બી લોકો જે કાયદો જાણતા હોય, મેં તો આની અંદર સ્ટડી કર્યું એટલે કહી રહ્યો છું કે નો નીડ વિઝા. પણ મજાનો વિષય. જબરજસ્ત છે. થઈ ગયું ભાઈ, હું જઈ શકું છું? મારી ટિકિટ આપવી પડશે. આપણી 2 ટિકિટ છે, આ 2 ટિકિટ એ લોકો ઇસ્યુ કરી છે અને એક્ઝિટ લઈ રહ્યા છે આપણે. અને લોકો લખી રહ્યા છે there is no required transit visa. કોઈ લુખાઓ તમને રોકવા માંગે છે એવું લાગે છે, લોકો લખી રહ્યા છે. વાંધો નહીં, જોઈએ. યસ, આ ટિકિટમાં પાછી લઈ જાઓ ને. હા મારી ટિકિટ તમે આપી મને, તમે થોડી તમે લઈ જાઓ. ટિકિટ મારી જાઓ. ટિકિટ મારી છે યાર, મેં પૈસા આપે છે ટિકિટના. આ ટિકિટ તમારો ફોટો, હા તો એન્ટ્રી ફોટો પાડો તમે, તો તમને દૂર જાઉં. હું ટિકિટ નહીં આપું તમને. હા તો તમે જોઈ લો. નહીં આપું ટિકિટ તમને હું. મારું નામ મહિપાસી ચૌહાણ લખો ને. આ પીએનઆર આની અંદર છે ને. ટિકિટ હું કામ આપું? મારા બેટા ટિકિટ માંગે લે, ટિકિટ આપી દો. ગયા હાથમાં નહીં આપું ભાઈ હું. જોઈ લો તમારે જોવું હોય તો. શું નામ તમારું? શુભ નામ? અજયભાઈ. અજયભાઈ આખું નામ? અજયસિંહ જેતાવત. અને ઇન્ડિગોની અંદર કઈ પોઝિશન પર છો તમે? કસ્ટમર સર્વિસ. કસ્ટમરને સર્વિસ કરવાની, સર્વિસ આપવાની. સોરી. ભાઈ અત્યારે એરપોર્ટ છું. ફ્લાઇટ આપણી છે 11:45 ની, પણ હવે એવું કહી રહ્યા છે કે ભાઈ તમારે નેધરલેન્ડના વિઝા જોઈએ. બસ ચાલો.